કરુણામય ચારુલોચનમ જનતાયાત ચનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. કરુણા રસમય મૂર્તિ કરુણા ભરેલા નૈન કરુણાના સાગર શ્રી હરે કરુણા કરે બોલો વેણ વહલા મારા કરુણા કરે બોલો વેણ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વે મુક્તોને અહીંયાના હેતથી ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગત દિને આપણે કર્મનો સિદ્ધાંત જૈસી કરણી વૈસી ભરણી વિશે આપણે સાંભળ્યું હતું. આજે એ કર્મના સિદ્ધાંતનો જ બીજો ભાગ છે કે કર્મ એટલે કે આપણું પ્રારબ્ધ અને પુરુષાર્થ એટલે આપણી મહેનત. આજનો આપણો વિષય છે પ્રારબ્ધ અને પુરુષાર્થનો વિવેક. આમ તો આપણા ગ્રંથોમાં લખ્યું છે કે યદભાવી ન તદભાવી ભાવી ચેદ ન તદન્યથા ઇતિ ચિંતા વિષગ્નોયમ અગધો કિમ ન પીયતે. જે ભવિષ્યમાં લખ્યું છે એ કોઈ બદલી શકતું નથી અને જે થવાનું છે એ થઈને જ ઊભું રહે છે. તો આમથી આમ તો ટેન્શન ને બોદરેશન હું કામ માથામાં લઈને ફરવું પડે? ચેનથી જીવો, ચિંતા છોડો, મોજમાં રહો, મૂંઝવણી મૂકો, આનંદમાં રહો, ઉપાધિન છોડો. આ થઈ શકે ને ભગવાન બાપા? તો કે હા, પ્રારબ્ધ રિયાલિટી છે શું અને કેવું પ્રારબ્ધ ક્યારે કોને કેમ મળે છે અને એ પ્રારબ્ધ એ પુરુષાર્થ કરવાથી પ્રારબ્ધ ટળે છે? પુણ્ય કરવાથી પાપ બળે છે? તો કે એ વસ્તુ, જો પુણ્ય અને પાપ વસ્તુ જુદી છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ વસ્તુ જુદી છે. પુણ્ય કર્યું હોય તો પુણ્ય ભોગવો, પાપ કર્યું હોય તો પાપ ભોગવો. પૂર્વે કોઈ રાવણે તપશ્ચર્યા કરી અને સાધુ સંતોની સેવા કરી હતી તો વૈકુંઠ ધામમાં પણ ગયા, અને પાછું પાપ કર્યું તો રાક્ષસ પણ થયા. પાછું પુણ્ય હતું એટલે રાક્ષસના અધિપતિ પણ થયા. પાપ કર્યું તો પાછા દુરાચાર કરીને મૃત્યુ પણ પામ્યો. ભીષ્મ પિતા હતા તો જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે લગભગ વીર પુરુષો સમાપ્ત થયા હતા. એક એકલો મરદ વીર બાણસૈયા ઉપર દાઢી ડખડખાવતા હુતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવો સાથે યુદ્ધ પૂર્ણ કર્યા પછી યુધિષ્ઠિરની શાંતિ માટે જાય છે રાજ્યાભિષેક થયા પછી, અને ભીષ્મ પિતાને વંદન કરી કહે છે કે દાદા, આપ તો બહુ અનુભવી છો, બ્રહ્મવેતા છો, શાસ્ત્રવેતા છો, પિતૃભક્ત છો, તો આ આપના પૌત્ર યુધિષ્ઠિરને શાંતિ થાય એવું કહો. અરે પ્રભુ, શરીરમાંથી બુંદ બુંદ ચાલી ગયું છે લોહીનું, આમથી આમ આંગળી કરવા પણ હવે સમર્થ નથી. એમાં હું વાત તો કઈ રીતે કરું? જીભ ઊંચી નીચે થતી નથી. અને આપણને આ તો વાત કરવી બહુ હેલી છે. આપણે શરીરમાં એક કાંટો વાગ્યો હોય ને તો હાલી નથી શકતા, રાતે ઊંઘ નથી આવતી. તો એવું કહેવાય છે કે ભીષ્મ પિતામહના શરીરમાં 156 બાણ હોહારે નીકળી ગયેલા, અને બાણ હોહારા નીકળ્યા હતા. કેટલા બાણ? અને કેટલા એ જે વીર સંયામાં હતા 156 બાણ હતા. બાણ સંયામાં જે પડ્યા હતા, માથું તો વિંધાઈ ગયું હતું,
કોકને શરીરમાં 1 કે 2 ગોળી વાગી હોહરી નો નીકળી હોય તો મરી જાય. આ તો એમની પિતૃભક્તિથી શંતનુ મહારાજાએ આશીર્વાદ આપ્યો હતો કે તું આ રીતે ઈચ્છા મૃત્યુને પામી શકીશ. એટલે એ ઉત્તરાયણમાં સૂર્ય જાય તો સારી ગતિ થાય, પોતાના આત્માની સદગતિ માટે એ પ્રાણ રોકી રહ્યા હતા. ભગવાન કહે છે કે ચાલો ને હું કરી દઉં વીરુ. મસ્ત સ્ટોરી છે કે ભગવાને એમની દ્રષ્ટિ કરી, ભીષ્મ પિતામાં નવી ચેતના આવી, નવી ઉર્જા આવી અને ભગવાને એને 1000 જન્મનું જ્ઞાન આપ્યું. ભગવાન કહે છે કે તમે હવે આજનો દિવસ સ્વસ્થ થઈ જાઓ, કાલે અમે પાછા આવશું. પછી બીજે દિવસે ફરીને જાય છે. ત્યારે ભીષ્મ પિતા કહે છે કે હું પહેલા યુધિષ્ઠિરને તો શાંતિ આપીશ, પણ પહેલા મને તમે શાંતિ આપો, મારા પ્રશ્નનું સમાધાન કરો કે આપ તો અંતર્યામી છો, ઘટઘટનું જાણનારા છો. કળથી બળથી છળથી કરી શકે નહીં કોઈ, લે ખેંચી મને લાખના આપે ઈશ્વર હોય, એવા આપ સમર્થ છો. मेरे तो एक तुम ही तुम आधारा, नाव के काग की गति भई मोरी, जहां देखो तहां जलनिधि नाच सारा, मुक्तानंद कहे कहां समझाऊं, અંતર્યામી સર્વ સુજાણા. તમે અંતર્યામી છો, બધું જાણો છો, હું કેટલું કહું. મુક્તાનંદ અંતર્યામી શબ્દ ત્યાં વાપર્યો છે. કહેવાનું કે ભગવાન ઘટઘટ નહીં જાણનારા છે. આપ બતાવો શું કરવું, મારા શું પાપ હતા કે આ મારે આટલી આ દુઃખ પીડા વેઠવી પડી. ત્યારે ભગવાન કહે છે કે મેં હવે તમને જ્ઞાન આપ્યું છે ને, પોથી ખોલો. તો ખોલતા 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 એવું કહેવાય છે, એક મત છે 92 જન્મનો, એક મત છે 101 જન્મનો, એક મત 2 કર્મ પ્રમાણે મહાભારતમાં લખાયું છે કે ભીષ્મ પિતામહના 92 જન્મ પૂર્વે એક રાજકુમાર હતા અને ભીલના છોકરા હારે સંગ થઈ ગયો. તો ભીલના છોકરા તો સામાન્ય નાની રીતે જીવડા સાથે રમતા હોય, તો એને રમતા રમતા નદી કિનારે કાંટો લે અને જીવડાને પોરવે અને પછી આમ ફેરવે. 56 દિવસ સુધીમાં 156 જીવડાને ફેરવેલા. એ એનું કર્મ હતું. એ 56 દિવસ અને 156 બાણ ઉપર, બાણસૈયા ઉપર સુવાનો વારો આવ્યો. વળી ભગવાન કહે છે કે તમારે બીજા સારા કર્મો હતા એટલે તમે સ્વર્ગના વસુ થયા, આટલી સવલત મળી. પણ આ તમારું અમુક પૂર્વનું કર્મ હતું, તો સ્વર્ગના વસુ હતા અને તમે નીકળ્યા તો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં કામધુગા ગાય હતી, એની તમે ચોરી કરી. પછી કીધું કે આ અમારી ગાય તો અમારે ઋષિના યજ્ઞ યજન માટે છે, તમે ન મૂકી. ત્યારે એને શાપ આપ્યો, જાઓ તમે સ્વર્ગમાંથી પડીને મનુષ્ય લોકમાં આવો. તો બીજા વસ્તુએ કીધું કે અમારો તો વાંક જ નથી, આ એક આળવિત્રો હતો એને કરી, અમારો શું વાંક, કે એને ધરતી ઉપર રહેવું પડશે. બીજા જન્મ તરત મુક્તિ થઈ જાય છે, એટલે બીજા તમારી માતાએ તરત એની મુક્તિ આપી દીધી, સ્વર્ગમાં ગયા. પણ તમે એક ઋષિને સંત આપ્યા હતા, એની આતડી દુખવી હતી, એ કર્મ પણ તમારે કાળજામાં. આ તો ઓલું કર્મ તો તમે વિંધ્યું તો એનું આવ્યું, પણ જે આ બળતરા થાય છે એ તમે કોકને બળતરા કરાવી તો એની બળતરા થાય. કર્મનો હિસાબ અદલ છે અને ઇતિહાસ એ મોટી અદાલત છે, એટલે એમાંથી કોઈ છટકી ન શકે. વળી એકવાર તમે રાજા હતા 101 જન્મમાં અને જતા હતા સૈન્ય સાથે, એમાં અચાનક રસ્તામાં મોટો કાળતરો નાગ આડો પડ્યો. સૈન્ય ઉભું રહ્યું, પૂછ્યું શું થયું? કે સર્પ ઉતરો, કે ફેંકી દો એને વાડીમાં. હુકમ કર્યો. હવે કહેવાય કે ભાઈ એક બાજુ કાઢી નાખો, એને ફેંકી દો ઝાડીમાં. એટલે તમારા હુકમથી એને સૈનિકે ઉપાડીને ફેંકી દીધો. એ કાંટામાં પડ્યો, એને પણ 156 કાંટા વાગ્યા હતા. સર્પનો દેહ એમ જલ્દી મરે નહીં, એ ઘણા દિવસ સુધી ભૂખ્યો રહી શકે, ખાય ત્યારે ખાય ઘણા દિવસનું જમી પણ શકે. આવી ભગવાનને એવું યોનિની વ્યવસ્થા છે. પણ આ જે તમારા કર્મ હતા એને લઈને તમારા બાણસૈયામાં હોવું પડ્યું, આ ભોગવો છો. અને દ્રૌપદી જયારે ઉપદેશ આપવા માંડ્યા તો ભીષ્મ પિતામહ કહે છે કે
હંમેશા ધર્મીને સાથે રહેવું, અધર્મીને સાથે ન રહેવું, જ્યાં મા બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ત્યાંથી દૂર વયું જાવ. ત્યારે દ્રૌપદી હસી કે બેટા હસી કેમ? કારણ કે તમે આજ કહો છો ધર્મીના પક્ષે રહેવું, અધર્મીના પક્ષે ન રહેવું, તો તમે અધર્મીના પક્ષે રહીને શું કામ લડ્યા? સીધી બાબત છે, તમે શું કામ તૈયાર હતા? એટલે કે છે તે દિવસે મારા પેટમાં પાપીનું અન્ન હતું, એટલે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. તમે વિચારો, આટલા તપસ્વી હોય, આટલા પિતૃભક્ત હોય, બ્રહ્મચર્યવાન હોય, તો પણ દૂષિત અન્ન ખાવાથી વ્યક્તિની બુદ્ધિ દુર્બુદ્ધિ થઈ જાય છે. આજ અર્જુનના બાણથી એનું જેટલું લોહી, અન્નનું લોહી બન્યું તે નીકળી ગયું અને પવિત્ર આવ્યું, એટલે આજે મને આ જ્ઞાન પ્રગટ થયું છે. માટે આપણામાં ગ્રંથોમાં પ્રારબ્ધ તો ભોગવવું જ પડે, પણ સંઘશુદ્ધિની મહત્તા છે જ. અને રામાયણ, મહાભારત, ઉપનિષદો આ બધા કર્મ, કેવા કર્મથી કેવા ફળ મળે, કોણ મુક્તિ પામે, એનાથી ભરેલા છે. આપણા ધર્મ દરેક ગ્રંથોમાં, પછી શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, સત્સંગી જીવન હોય, ભાગવતજી હોય, રામાયણ હોય, ગીતાજી હોય, ઉપનિષદ, દરેક ગ્રહસ્થને 4 પુરુષાર્થ કીધા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કયા 4 પુરુષાર્થ છે વીરો? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. તો પ્રત્યેક વ્યક્તિને અધિકાર આપ્યો છે કે માત્ર મોક્ષનો જ અધિકાર નથી, પરંતુ ક્યાં પ્રારબ્ધ લેવું અને ક્યાં પુરુષાર્થ લેવો, આ બહુ સમજવા જેવો વિવેક છે. માણસ મોટા ભાગના જ્યાં પ્રારબ્ધ લેવું હોય ત્યાં પુરુષાર્થને આગળ કરે છે, અને પુરુષાર્થ હોય કરવાનો હોય ત્યાં પ્રારબ્ધને ધરી દે છે. અને એટલે જ એ લક્ષ 84માં ફરે છે. નારાયણ ગીતામાં ભગવાન સ્વામિનારાયણ માંગરોળમાં મોટી સભા કરીને બેઠા હતા અને પૂછ્યું કે મહારાજ, ઘણા એવું કે છે કે ભગવાનની ઈચ્છા હોય તો ભક્તિ કરી શકીએ, ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ થાય, ભગવાનની ઈચ્છા હોય તો મંદિરે જવાય, ભગવાનની ઈચ્છા વિના પાંદડું ન તૂટે. નથી લખ્યું મારી મરજી વિના તાણું ન તોડાય? લખ્યું છે. ભગવાન કે અનુકૂળ પવન રૂપી આ મનુષ્ય દેહ છે, અને ઉત્તમ ભૂમિ રૂપી નહીં, અનુકૂળ પવન રૂપી આ સત્સંગ છે, પવિત્ર ભૂમિ રૂપી મનુષ્ય દેહ છે, અને મોટા સંત એના ચલાવનારા નાવિક છે. આ મનુષ્ય દેહ મળ્યો, સત્સંગ મળ્યો, મોટા સંત મળ્યા, છતાં એમ કે છે કે ભગવાનની ઈચ્છા હોય તો ભજન થાય, ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ કરાય, સેવા થાય. આના જેવો અધમ કોઈ નથી. શું તમે સંસારમાં બધું કરો છો, ધંધે જોબે જાઓ, ભગવાનની ઈચ્છા જ જાઓ છો કે તમારી ઈચ્છા જ જાઓ છો? સંસારના બધા જ કામ, ભોગ વિશે મેળવવાના બધા જ કામ તમે કાળી મજૂરી કરીને કરો છો, અને જયારે કલ્યાણનું કામ આવે ત્યારે ભગવાનની ઈચ્છા. સંસારના કામમાં પ્રારબ્ધ પુરુષાર્થ છે, અને ભગવાનને પામવામાં પ્રારબ્ધ લાવો છો. આવા નરાધમનો અનંત કાળ સુધી મોક્ષ નથી થતો. આવો શાપ આપ્યો છે ભગવાનને. આવું જે બોલનારા હોય એનો કોટી કલ્પ સુધી ઉદ્ધાર થતો નથી, એને લક્ષ 84 ભટકવું પડે. હવે તમે સમજો કે આ લખ્યું છે કે પૂર્વ જન્મે કર્મ કરેલું તે આ જન્મે પ્રારબ્ધ ઠરેલું. આપણા પૂર્વ જન્મના કરેલા કર્મ જ આપણું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ કઈ નવું નથી. એક સિક્કાની 2 બાજુ છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ. તમે જેની માટે મહેનત કરી એ જ તમારું પ્રારબ્ધ છે. તમે ભોગ માટે જ મહેનત કરી છે, તમને ભોગ મળશે, એ તમારું પ્રારબ્ધ જ મળ્યું છે. તમે સત્સંગ માટે કંઈક મહેનત કરી હોય તો એ તમારું સત્સંગ પ્રારબ્ધ થાય. ભગવાનને પામવા મહેનત કરી હોય તો એ ભગવાનને પામવાનું તમારું પ્રારબ્ધ થાય. તમારું પ્રયત્ન ખોટા માટે છે તો સાચું ન થાય. અને સમજો કે આપણા ભારતીય ગ્રંથોમાં હરેશભાઈ મોટા મોટા અર્થશાસ્ત્રી કોણ થયા ખબર છે તમને? બ્રહ્માંડમાં જેવો કોઈ અર્થશાસ્ત્રી થયો નથી. કૌટિલ્ય મુનિ, જેને આપણે ચાણક્ય કહીએ, ચાણક્યનું કૌટિલ્ય અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્રનો પહેલો નિયમ હું આપ્યો છે ખબર છે તમને? કે ધર્મસ્ય અર્થમ પ્રપદ્યતે લભેત. ધર્મમાં રહીને અર્થની પ્રાપ્તિ કરો.
અને મોક્ષની ઈચ્છા રાખીને કામનાની ઉપયોગ કરો. હવે મનુષ્ય જન્મ માટે એમને જે અર્થ અને કામ મળે છે એ એનું પ્રારબ્ધથી મળે છે. અર્થ અને કામ મળે છે એ પ્રારબ્ધથી મળે છે. મનુષ્યએ ધર્મ અને મોક્ષ માટે જ પુરુષાર્થ કરવાનો હોય છે. બાકી તો જો આ જે કોઈ પશુ પંખીની યોની છે, પછી મોર હોય, પોપટ હોય, કૂતરા હોય, ગધેડા હોય, ઘોડા હોય, ઘોડી હોય, એને એ તે ખાવા માટે, ભોગ માટે અને કામના માટે તો પ્રયત્ન કરે છે. તમે એ જ કરો છો તો તમારામાં મનુષ્ય, પશુમાં, મનુષ્યમાં ફેર શું? અર્થ અને કામ માટે તો દરેક યોનિઓમાં પ્રયત્ન બધા કરે છે. એટલે મનુષ્યોની છે એ અર્થ અને કામ માટે પ્રયત્ન કરવા માટે છે જ નહીં. ધર્મ અને મોક્ષ માટે પ્રારબ્ધ કરો અને અર્થ અને કામના તો તમારા પ્રયત્ન કરો. અર્થ અને કામના તો તમારા પ્રારબ્ધમાં શી મળશે જ. એટલે જેના પ્રારબ્ધ હારા હોય એ સીધા કોઈક અદાણી, અંબાણી જન્મે છે, કોઈક રિલાયન્સ ના જન્મે છે, બરાબર છે. અને એક ઝુંપડપટ્ટી જેને જન્મે ત્યારે બધા હરખા જ હોય, બરાબર છે વંશ. પણ એક અમીરને ત્યાં જન્મે છે, એક ગરીબને ત્યાં જન્મે છે, એક રંકને ત્યાં જન્મે છે, એક રાજાને ત્યાં જન્મે છે, એક જન્મતા અંધ જ હોય છે, એક જન્મતા પાવરફુલ માઇન્ડ વાળો છે. આજે એક અમુક જન્મે ત્યાં 5 વર્ષનો નાખી ગીતા બોઢે બોલતો હોય અને એક જન્મે 5 વર્ષનો થાય ત્યાં ગાળું બોલતો હોય. કારણ શું? પ્રારબ્ધ. એટલે એ જે જન્મ છે, જન્મ મરણમ ચેવ જન્મ મૃત્યુ ભાર્યા ધનમ. આ આપણે જન્મા એ પહેલા જ આપણે ક્યાં જન્મશું, કેદી મળશું, શું મળશે, કેવો પરિવાર મળશે એ લખાઈને જ આવ્યું હોય. અને એ પ્રમાણે જ એટલે તમે જુઓ આપણે જન્મા ત્યારે હતા અનામી. હું આપણા ફાધર હોય એ સરકારના ચોપડે લખાય કે અમન્ય પોપટ પ્રગટ્યો લખો હેનિલ ફેનિલ કેનિન, બરાબર સીધી બાબત છે. અને પછી આપણે જાવી ત્યારે આપણો દીકરો જાય કે પોપટ બાપા ગયા, કાઢ નાખો નામ. આવ્યા ત્યારે અનામી, જાશું ત્યારે નનામી. સમજાણું? આપણે આપણું નામ નાખવામાં કે નામ કાઢવામાં સક્ષમ નથી, આટલા આપણે પરાધીન છીએ. આ પ્રારબ્ધનો ખેલ છે. એ તમને પ્રારબ્ધ હશે અને ત્યાં પ્રારબ્ધ એવો હશે બલાત ખેંચી જશે તમને. એની માટે પ્રયત્ન નહીં કરવો પડે. પ્રયત્ન તમે ધર્મ માટે કરો. કામ જે મોક્ષ છે એ પ્રારબ્ધનો ખેલ નથી, એ પુરુષ પ્રયત્નનો ખેલ છે. આત્માનો ઉદ્ધાર એ પુરુષ પ્રયત્નનો ખેલ છે. સત્સંગ એ પ્રારબ્ધથી પર વસ્તુ છે. ઈશ્વર પ્રાપ્તિ, સાધના, ભગવત પ્રાપ્તિની સાધના આરાધના એ પ્રારબ્ધથી પરનો ખેલ છે. અને આપણી પાસે કેવી વસ્તુ છે એ બહુ મહત્વનું નથી, આપણે કેનાથી પ્રભાવિત છીએ બહુ મહત્વનું છે. બીજું સૂત્ર શું કેતનભાઈ? કઈ વસ્તુ છે એ મહત્વનું નથી, કોનાથી પ્રભાવિત છીએ બહુ મહત્વનું છે. સમજો, આની માટે આ વાલ્મીકી ઋષિ થયા, જે આપણા આદિ કવિ થઈ ગયા, પદ્મ પુરાણમાં એની 5 જન્મની કથા છે. બહુ મસ્ત સમજવા જેવું છે વંશ. એટલે બધી મસ્ત ઇમ્પોર્ટન્ટ સ્ટોરી આવે છે, તમે ક્યારેય નહીં સાંભળી હોય. હવે વાલિયા લૂંટારાને નારદજીએ કીધું કે આ કુટુંબ બધા છે એ સ્વાર્થી છે, ઈશ્વર ઉગરવત ઈશ્વરની આરાધના કરી. તમને બધાને નથી કીધું કોઈ સંતોએ? હરેશભાઈ, આપણને કોઈ નથી કીધું કે આ સંસાર સ્વાર્થી છે? હે, સ્વાર્થીયો સંસાર એમાં રહ્યો લથબથી, સત્પુરુષની સેવા વિના શી થશે ગતિ, ભજી લે ભગવાન સાચા સંતને મળી. આપણે કેટલાને સમજાવતા હોઈએ છીએ, પણ વાલ્મીકી જેમ પરિવર્તન કેમ નથી લાવતા? તો વાલ્મીકી ઋષિમાં પરિવર્તન એના પૂર્વના કર્મ છે. હવે જુઓ, એ પ્રારબ્ધ અનુસાર એ એમના ચોથા જન્મ પહેલા આજે જે આપણે પંઢરપુર કહીએ, ચંદ્રભાગ કૃષ્ણા નદી છે એની વચ્ચે એનું મોટું રજવાડું હતું, સત્યવાન એનું નામ હતું. અને ત્યાં ખૂબ દાન પુણ્ય કરતો તો, મંદિર બંધાવતો તો, ગાયોને ઘાસચારો નાખતા હતા, તળાવ વાવ ગળાવતા હતા, બધું સારા કર્મ ઘણા કર્યા હતા.
આપણા સંપ્રદાયમાં પણ રતા બચ્યાની 6 જન્મ 5 જન્મની કથા છે. આપણે 2 જન્મની જાણતા છીએ. ક્યારેક મને કહેજો, હું તમને આખી એની પૂર્વની હિસ્ટોરી સંભળાવી. 5 જન્મની કથા. પુરુષોત્તમ નારાયણ ઈ આવે, આવો મારો ભાઈ, આવો મારો ભાઈ, એ ગાંડાને ભાઈબંધ બનાવે, ડાયન બધાને સેટા રાખી. આવું કેમ થયું? સમજવા જેવા પોઈન્ટ હોય છે. આ પ્રારબ્ધનો ખેલ હોય છે. આટલું હતું, પણ એને શિકાર કરવાનો શોખ હતો. એટલે દાન પુણ્ય બધા સારા કરતા હતા, પણ શોખ, આજે ઘણા ક્રિકેટરના શોખ હોય, ઘણા કૂતરા પાળવાના શોખીન હોય. સમજાણું? કૂતરા રમાડ્યા જ કરે. ભરતજીએ મૃગલીનું રમાડ્યું અને મૃગલીનું બચ્ચું થયું, તો ઓલો કૂતરો થાય ત્યારે પછી કૂતરો બીજો જન્મ એનો કૂતરા નહીં આવે. એટલે ઘણા મને કહેતા હતા, થોડાક દી પહેલા હતા ને કહેતા, મને કે સમય એના કૂતરા ટેલેન્ટેડ બહુ હોય. હા, અરે મને રિયલી કહેતા હતા. અને મને તો એ કહેતા હતા, તમે તો કંઈક જોયું પણ હશે. એ કે કૂતરાને એમ કે ને કે બેટા ટીનો જા બિસ્કિટ લઈ આવે, તો બિસ્કિટ નું પડીકું લઈ આવે. અને કે બેટા બૂટ હરકા કરી આવે, તો કૂતરો જઈને બૂટ હરકા કરી આવે. કારણ કે ઓલા જન્મે એનું બધું એને કર્યું છે. સમજાણું? ઓલા જન્મે એને એની સફાઈ કરી છે, એટલે આ જન્મે આ એની સફાઈ કરે. ટ્રાન્સફર જ કરેલું છે. કારણ કે જેનું જ્યાં કર્મ હોય ત્યાં ટ્રાન્સફર થઈ જતો હોય છે. એટલે તમારી પાસે શું છે એ મહત્વનું નથી. એટલે આપણા ધર્મ ગ્રંથોમાં કૂતરા પાળવાનું નહીં, ગાયોને પાળવાનું લખ્યું છે. આપણા ધર્મ ગ્રંથોમાં બિલાડીઓ પાળવાનું નહીં, મા બાપને પાળવાનું લખ્યું છે. કેમ છે? તમારા કર્મની રેખ ઉપર મેખ મારે છે. એ તમને એ ગાયોનું સેવન એ તમારું ક્યાંથી ક્યાં લઈ જાય છે. તમારા હજારો જન્મના પ્રાપને નષ્ટ કરીને ઉત્તમ ગતિ અપાવે છે. પણ આ તો આપણે સમજીએ નહીં, એટલે પછી આનો આ થઈને ઉભું રહે. એટલે સમજવા જેવું અમુક પોઈન્ટ છે કે શિકારીથી પ્રભાવિત હતા. હવે એનો અંતકાળ આવ્યો, તે ઓલો શિકારી દેખાઈ આવ્યો. એટલે આટલો સત્યવાન રાજા, આટલો ધર્મીશ હતો, તો તે ભીલને ત્યાં એનો જન્મ આવી ગયો. મહાન ભક્તરાજ, મહિલા ભક્ત, અખંડ કૃષ્ણ કૃષ્ણ જપ કરતા હતા. એમાં એક વ્યક્તિ વાંસળી વગાડતો હતો, દેવી પૂજક. અને એ વાંસળીનો સુર સાંભળીને કે કેવી મસ્ત વાંસળી વગાડે છે, કેવી મસ્ત વાંસળી વગાડે છે. આ એની સ્મૃતિ રહી. એ બીજા જન્મે સારંગપુરમાં એ નિમ્ન જ્ઞાતિમાં એનો જન્મ થયો. ભગવાન સ્વામિનારાયણ રંગોત્સવ કરી અને ફલ્ગુ નદીમાં સ્નાન કરીને આવતા હતા. જ્યાં દર્શન થયા ત્યાં માથે ઝાપડી હતી અને ભારો હતો. ભારા હોતી સમાધિ થઈ ગઈ. મહારાજ કે આ શું થયું? પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે, પૂર્વ જન્મનો એનો કથા કીધી કે બહુ ભક્ત હતી, પણ એની પણથી પ્રભાવિત થઈ એટલે ત્યાં જન્મ આવ્યો. અને પૂર્વનું પુણ્ય હતું એટલે અમારા દર્શન ત્યાં સમાધિ થઈ. હવે આ જન્મે આ અમે જે અનુભૂતિ આપી એને યાદ કરીને અક્ષરધામની અધિકારી થશે. જો ટ્રાન્સફર આમ થઈ જવાય છે. એટલે હું વસ્તુ છે એ મહત્વનું નથી, તમે પ્રભાવિત કોનાથી છો. અને પ્રભાવિત હોય એનો જીવનમાં પહેલો નંબર હોય. હું પ્રભાવિત હોય એનો હજી તાજો એક્ઝામ્પલ આપું. આપણે જૂના એક્ઝામ્પલ તો હોય જ કે ભાઈ સંતો એક જગ્યાએ ગયા હતા, તો એમને ત્યાં રિલેટિવ આવ્યા હતા. તો કે સંતો તમે મારા મોંઘેરા મહેમાન છે, રિલેટિવ તો આવે જાય, એ સંતોની વાત સાંભળશે. એમ કે સંતોને તેડી ગયા, એના ઘેરે લઈ ગયા. બીજા ભાઈને ફોન કર્યો સંતોએ, તો કે મારે ત્યાં મહેમાન છે, પેરેન્ટ્સ, અરે હું કહેવાય તમારે મહેમાનને શું કે ગેસ્ટ આવ્યા છે. હવે ગેસ્ટમાં સમય વેસ્ટ કર્યો અને સંતો ન લઈ ગયા. જો બે જગ્યાએ સેમ પરિસ્થિતિ તો સેમ છે, પણ ઓલો ગેસ્ટ થી પ્રભાવિત છે, આ સંત થી પ્રભાવિત છે. એટલે આને જે સંત ની ગતિ થાય એ થાય, આને ઓલા ગેસ્ટ ની ગતિ થાય છે તે થઈ જાય છે. ગેસ્ટ જ્યાં ફરવા લઈ ગયો છે ને ત્યાં પછી પોપટ થાય છે. હા હા થાય, રિયાલિટી છે આ બધી. કોઈ કહેતો તો કહેતી નથી. આ વાલ્મીકી ઋષિ એ સત્યવાન રાજા એ ભીલને ત્યાં થયા. હવે તો શિકારનો શોખ હતો ને, એટલે એ પહેલેથી જ મારફાડ શિકારી થયો, એનો બોસ બની ગયા. જય સ્વામિનારાયણ. આવો આવો, જય સ્વામિનારાયણ. બેસો, ખુરશી બેસજો વડીલ. દાદા શું નામ આપનું? મેહુલ. મેહુલભાઈ, બહુ સરસ સર. આવ બેસ.
પછી તો આ સમજવા જેવો છે કે મારફાર શિકારી થયો, પણ કોઈ પણ માણસ બહુ ખા કરે ને એ થાકી જાય. એમ બહુ ખરાબ કામ કરતો ને એક દિવસ તો નિરાશ થઈ જ જાય કે હારું આનું આ કરવાનું, કાયમ કેટલા દી કરવાનું. અને એક દી ગયો તો હાથમાં શિકારનો. કોઈ પણ આ છે ને માણસ જન્મ શું છે, આમ દરેક માણસને સુખ દુઃખ હાનિ લાભ આ બધું હોય જ. તે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે હરિ ઈચ્છા ભાવિ પ્રબલ વિલખી રખ્યો મુનિનાથ, હાનિ લાભ જન્મ મરણ જશ અપજશ વિધિ હાથ. આ મેહુલભાઈ ભગવાનની ઈચ્છા ને ભાવિ પ્રબળ લખી રાખ્યો મુનિનાથ, બધાએ લખી રાખ્યું. તમે વિચાર કરો કે કઈ કઈ માતાને આખી જિંદગી બધા ધિક્કાર કર્યો. હવે કઈ વાંકતો નતો, વગર વાંકે રામને મંત્રાના કુસંગથી આપી દીધું, પ્રારબ્ધ તો લખાઈ ગયું. કૌશલ્યને પ્રશ્ન ન થયો કે કઈ કઈ આવું કર્યું, કઈ કઈ આવું કર્યું. બીજા જન્મે એ જ કઈ કઈએ ભગવાન રામના કાર્યમાં પુષ્ટિ કરી હતી, યશોદા થાય, એને લાડ લડાવ્યા. અને આજ યશોદા નંદન દેવકી નંદન કરતા બધા યશોદાનો લાલો એમ કહીને બધા ભજનો ગાય. હવે દશરથ રાજાને હજી દીકરાનો જન્મ નહોતો થયો ત્યાં શ્રવણના પિતાએ શાપ આપેલો, દશરથ તારે દીકરા 4, અંત સમયે કઈ હાજર ન રહેનાર. હતો શાપ, બરાબર છે. તો 4 દીકરા હતા, 4 માંથી એક કઈ હાજર ન રહ્યા. વશિષ્ઠ ઋષિ જેવા એ જ્યોતિષ જોયેલું, કારણ કે વશિષ્ઠ મુનિ આમ કહેવાય ત્રિકાલગ્ન કહેવાય, બહુ સમર્થ ઋષિ. એ લોકોના 10 પેઢીથી તો એ સ્વતંત્ર કાળના હાથમાં એનું કાળથી પર હતા. કાળના હાથમાં એનું જીવન નહોતું, કાળ આવે પાછો ઠેલી મૂકતા, સ્વતંત્ર એનું આયુષ્ય હતું. ઠેઠ ઉત્તાનપાદને પ્રિયવતથી હતા કે આ કુળમાં પરમાત્માનો જન્મ લેવાનો છે ઈચ્છાથી ઠેઠ ત્યાં પછી તો એની 72 પેઢી સુધી વશિષ્ઠ મુનિ એમના દેહ રાખી રહ્યા. શું કામ કે ભગવાન આવવાના છે, મારે એની કુંડલી કાઢવી છે. સ્વતંત્ર હતા. પણ માણસની જે રુચિ હોય છે ને એ બહુ મહત્વની ભાગ ભજવે છે. તમે શું કરો છો એ મહત્વનું નથી, તમારી રુચિ શું છે. હવે સબરીનું પ્રારબ્ધ ખ્યાતું હતું. પંપા સરોવરને કાંઠે બેઠી સબરી રટે રામનું નામ, ક્યારે આવશે મારે આંગણે અંતરનો આરામ. જટાયુનું પ્રારબ્ધ ખ્યાતું હતું, રાવણનું દુષ્ટ પ્રારબ્ધ ખ્યાતું હતું, એટલે ભગવાનને વનવાસ થયો. એ ભગવાનને પ્રારબ્ધ નથી, પણ ઓલાના પ્રારબ્ધને ભગવાનને પૂરા તો કરવા પડે, એની માટે જન્મ હતો. બરાબર છે. હવે ન કરે, રાવણને ઓછી નથી પત્નીઓ, 100 પત્નીઓ હતી, એક સીતા ન લાવ્યા હોત તો. પણ એનું પ્રારબ્ધ હતું, કારણ કે એને ઋષિઓને દુખ્યા હતા. ત્યાં ઋષિઓ પર કરવેરો નાખ્યો હતો. ત્યાં ઋષિઓ લોહી કાઢીને ઘડો ભરીને કીધો હતો, આલે આ લઈ જા અમારો કરવેરો, આમાં જે જન્મ છે એ તારું મોતનું કારણ બનશે. પછી તો એ લંકામાં લઈ ગયો કરવેરાની દુઠે, એને ખબર કે ઓહ ઋષિઓ આમાં શાપ આપ્યો. જો એ પ્રારબ્ધ લખાઈ ગયું કઠણ. એ પછી નેપાળમાં, આજે આપણે મિથિલાપુરી કહીએ, ભારત ને નેપાળની બોર્ડર ઉપર, ત્યાં દાટી આવ્યા. જનક રાજાને ત્યાંથી હળ આંકતા. શીતનો અર્થ થાય કોશ, અને શીત દ્વારા એટલે હળ આંકતા કોશની ઠેબીથી નીકળ્યા એટલે સીતા નામ પાડ્યું. શીત શબ્દ સંસ્કૃત છે. મારે તે કેવું છે, એ સીતા માતા એનું પ્રારબ્ધ ત્યાં ગયું, હામે આલીને તેડી આવ્યો અને મોતને ચરણ થયો એના કારણે. હવે કંસ એમના રિયો હતો, કોણ એના બાપે હામ દીધા હતા. પણ હામે આલીને અક્રૂરજીને મોકલ્યા કે કૃષ્ણ બલરામને બોલાવી આવો, કૃષ્ણ બલરામને બોલાવી આવો. હામે આલીને મોતને બોલાવ્યો ને, એનું પ્રારબ્ધ પોકારતું હોય કે હવે તાર મરવાનો વારો આવ્યો છે. એટલે મોતને પણ માણસ તેડીને લઈ આવે છે, ત્યારે શાંત નથી રહી શકતો. જયારે પ્રારબ્ધ કઠણ થાય ત્યારે કર્મ કુમતિ જનય હતી, એના ખરાબ કર્મ એને કુમતિ આપે છે. પછી એને ગમે એમ કરો તો એ ન્યાજ જઈને ઉભો રહે. અને બહુ ઇતિહાસો લખાયેલા. આને ઠાક્યો કર્મ કરતા કરતા. હે પ્રભુ કાંઈક કૃપા કરો, શાંતિ આપો. એ વખતે ભરદ્વાજ ઋષિ અને વશિષ્ઠ મુનિનો યોગ થયો. શાંતિ તો ભગવાનના ચરિત્રમાં છે. પછી ઋષિઓ મુનિઓના મુખથી એને ભગવત ચરિત્રની કથા સાંભળી. એવું પુરાણોમાં લખ્યું છે કે આ ભગવાન રામ જે દશરથ નંદન થયા એ પહેલો જ રામ અવતાર નથી. પૂર્વે 256 વાર ભગવાન રામ ધરતી ઉપર આવેલા છે. એમને રામાયણ ગ્રંથો લખાયેલા છે.
વ્યાસ ભગવાનના મતે, પદ્મ પુરાણના મતે. એટલે એને રામાયણની કથા સંભળાવી. હું સંભળાવ્યું એટલે એને શાંતિ થઈ, ઓહો આ ઋષિ મુનિઓ કેવી રામ કથા, એને એમાં આનંદ થઈ ગયો. હવે કર્મ તો કેવા કર્યા હતા? પાપ કર્મ કર્યા હતા. દુરાચારી હતો, શિકારી હતો, વ્યભિચાર ને મદ્ય માંસનો ભક્ષણ કરનારો હતો. પણ અંત સમયે એને પાછી આની સ્મૃતિ થઈ આવી સંતની. તો એ પાછો ભીલનો છોકરો મોટીને ત્રીજા જન્મે પાછો ઋષિનો દીકરો થયો. ઋષિના મોઢે શાંતિ થઈ હતી ને, ઓલે પ્રભાવિત થયો હતો. કામ ઓલા કરતો હતો પણ પ્રભાવિત આ નહીં થતો. એટલે ઘણા એ કે, મને એક ભાઈ કહેતો, મને કે સ્વામી મારો છોકરો 5 વર્ષનો થયો પણ એટલો બધો બોલ બેટર ફેંકે છે. મેં કીધું બહુ સારું, પૂર્વજન્મમાં ક્રિકેટ થી પ્રભાવિત છે. આપણે કહેવાય નહીં પણ હોય એમ. કારણ કે નકરી ક્રિકેટ જ જોજો કર્યો હોય. એટલે મને કે સ્વામી તમને ક્રિકેટ જોવાનો શોખ નહીં. મેં કીધું એમાં શું જોવું હતું? ધોકો લઈને બધા ધબધબાવતા હોય દડાને, એમાં શું કરવાનું જોવાનું? એટલે મેં કીધું એમાં શું, પણ અમુકને બહુ શોખ હોય. એ જો આપણો શોખ આપણા જન્મ ટ્રાન્સફોર્મેશન કરી નાખે છે. એ બહુ, એટલે ફર્સ્ટ નંબર કોનો એ બહુ મહત્વનું છે પ્રારબ્ધ અને પુરુષાર્થની બાબતમાં. એ ઋષિનો દીકરો થયો, નાનપણથી સરસ મજાના પુષ્પ લાવે, ભજન ભક્તિ કરે. જો અમુક આ બાળકો હોય ને નાનપણથી હોય કે આપણે ભગવાન માટે જીવવું છે, સંતો માટે જીવવું છે, પણ મોટા થાય ને તો ટ્રાન્સફોર્મેશન થઈ જાય. પછી એમ કે સ્વામી અમારો દીકરો નાનો હતો ત્યારે તો બહુ ડાયો હતો, હવે તો પૂજા નથી કરતો. ક્યાંક કહે તેમ થાય કે ડેડી મારામાં ડિસ્ટર્બ નહીં કરવાના, નકર 911 કરીશ. અને અમુક કરતા હોય છે ને આ ટ્રાન્સફોર્મેશન, એના અમુક કર્મ આવતા હોય છે. આ આપણા ઋષિ મુનિઓની પૂર્વની, અને કોઈ એક દિવસના કર્મ પુણ્યથી બધું નથી થતું. 5 વર્ષના ધ્રુવને ભગવાન મળવા આવ્યા ત્યારે ઋષિઓએ કીધું હતું કે અમે તપ કરી કરીને તૂટી ગયા, અમને મળવા નથી આવતા. અને 5 વર્ષના ધ્રુવને કેમ દર્શન આપ્યા? ત્યારે ભગવાને કીધું જો આ એક હાડકાનો ઢગલો દેખો, એટલા જન્મથી મારી સાધના આરાધના કરતો, ત્યારે હું 5 વર્ષે મળ્યો. આપણને તેને કોઈના પૂર્વજન્મની ખબર જ નથી. પરંતુ આ જેના પૂર્વજન્મની હિસ્ટ્રીઓ લખાઈ છે એ મારે તમારે સમજવા જેવી છે. એના ઉપરથી આપણે આપણા પૂર્વજન્મનું અનુમાન કરી શકીએ કે આપણે ક્યાં હતા, શું હતું એ. અને આપણે બધાની લખે કોણ? કઈક લખ્યા જેવું હોય લખે ને, સીધી બાબત છે ને હિરકભાઈ, સીધી બાબત છે. બાકી આ જાડવાની લખે મારાની લખે, કારણ કે જાડવા જેવા જ કર્મ કર્યા. જાડવા ને પશુ પંખી જેમ ભોગ માટે જીવે છે અને અર્થ માટે જીવે છે, આપણે એની માટે જ જીવે છે. એની શું કર્મ લખવાના? પણ આ બહુ પ્રભાવિત હતો. પણ મોટો થયો 15-17 વર્ષનો, એટલે એ ગંગાના કિનારે પવિત્ર વાતાવરણમાં બધા વેદ મંત્રની ધ્વનિ પોકારતો હતો, બધું જ કરતો હતો. એનું નામ હતું રત્નસાગર. રત્નાકર નામ હતું. વાલિયા લૂંટારાનું મૂળ નામ હતું રત્નાકર. શું નામ હતું? રત્નાકર હતું. અને ઋષિપુત્ર હતા. પરંતુ આમ જતા હતા અને વનમાં જંગલ લેવા જાય, સમિધ લેવા જાય, પુષ્પ પત્રક ફળ લેવા જાય, તો અમુક શિકારી શિકાર કરતા હોય જોઈ જ જાય. જોઈ ગયા એટલે એક દી ઉભો રહી ગયો. કેવા મારે હરણિયાને કેવા ખેલ કરે છે, કેવા રમાડે છે. મોડો આવ્યો, એને બાપાએ કીધું શું થયું? કાંઈ નહીં, આજે છે ને થોડા લાકડા વીણતા મોડું થયું ને એટલે મોડું થયું. ખોટું બોલ્યું. પછી એક દિવસ તો એને એમ થયું કે ઓલાને આવ્યો ને ઓલાને કીધું મને શીખવાડ ને. જો પૂર્વનો સંસ્કાર ઉબળી આવ્યો, એટલે કર્યા હતા ને આગલા જન્મે ભીલનો હતો એ, તે સવારનો ગયો તો સાંજે 6 વાગે આવ્યો. એમાં એના પિતાશ્રીની ખીજાણા, કોઈ કહી દીધું. અને પાછા કોક હોય છે ને સાક્ષી પૂરનારા. જો આપણે કોકને ખોટી સાક્ષી પૂર્યા હોય તો એનું ફળ બહુ ભયંકર લાગે હો. એટલે કેવું હોય સાચું કેવું, નકર ખોટું તો કેવું જ નહીં. ખોટી સાક્ષી પૂરનારા બીજા જન્મે ચામાચીડિયા થાય છે, એવું લખ્યું છે. હા, એટલે ખોટી સાક્ષી ન પૂરવી. બહુ સરસ ટચુકડી વાત છે. આની વાત કરીને તમને વાત કરું કે એ બાપા ખીજાણા તો કે તો તમે તમારે ઘરે રહેજો, હું મારી રીતે મારું વ્યવસ્થા કરી લઈશ. આજે તમારે અમુક નથી,
વયા જતા તો તમે ડિસ્ટર્બ નહીં કરવાનો, હું મારી રીતે કરી લઈશ. અમારી રીતે કરવા નીકળી ગયો. સમજવા જેવા છે ઇતિહાસ આખા. મેં કીધું ને ઇતિહાસ મોટી અદાલત છે. નીકળી ગયો ને પછીથી ભીલના ટોળા ભેગો થઈ ગયો. અને પૂર્વના કર્મ તો હતા જ, રાજા હતો, બહુ સારા કર્મ કર્યા. પાછો એનો રાજા થયો, બોસ થયો જંગલનો, વાલીઓ લૂંટારો, અને બહુ શિકાર કરતો તો પાછો ઠાક્યો. એમાં નારદજી મળ્યા, નારદજી લૂંટવા આવ્યા. ત્યારે એને કીધું કે ભલા આ બધું તું કરે છો એ કોના માટે કરે છે? તારું અસલી સ્વરૂપ હું? નારદજી એને પૂર્વ જન્મનું જ્ઞાન આપે છે, 10 જન્મનું. એ કે તું થોડા ખાતે ઓલફેરે તું રાજાથી, અરે હું રાજા એટલા સત્કર્મ કરનારો હતો પણ નબળા માણસથી પ્રભાવિત હતો. બીજા જન્મે તું ઋષિથી પ્રભાવિત હતો, ઋષિ ઘરે આવ્યો. પાછો આ જન્મે આવ્યો ને તું પાછો શિકારી પ્રભાવિત થયો, શિકારી ભેગો ભળી ગયો. આમ નામ તું અનેક સારા કર્મ કરવા છતાંય તારું આમ નામ ચક્ર ચાલ્યા કરે છે. કાંઈક તો અટક, કાંઈક તો અટક. અને માણસને ક્યાંથી છટકવું, ક્યાં અટકવું અને ક્યાં ટકવું, આ ત્રણની ખબર પડી જાય એને લટકવું ન પડે અને ભટકવું ન પડે. પણ મોટા ભાગના માણસને ક્યાંથી છટકવું અને ક્યાં અટકવું અને પછી ક્યાં ટકવું એ ખબર નથી પડતી. આ નારદજીના વચને નારદજીએ કીધું કે પાપ કોને માટે કરે છે? પરિવાર માટે. તો કે પરિવારને પૂછ્યા, પરિવારને પૂછવા ગયા તો કે અમે ક્યાં કહ્યું કે પાપ કરીને અમને કમાવો, વ્યાત હોય ન્યાય નીતિ કમાવ ને. હવે એ વખતે એમના કુટુંબીઓ સતયુગ વખતે તે તમે પાપ કરશો તો તમારે ભોગવવું પડશે, અમારે એનું કાંઈ નહીં એવું કીધું હતું. તો આજે અત્યારે તમારે હોય કેમ થાય છે? હરેશભાઈ, આજે તમારું જ તમારે ભોગવવું પડશે. તમે કોકની માટે કરો છો એટલે એ તમારા ભાગીદાર બનશે, એ વાતમાં કોઈ માલ નહીં. પણ આ પૂર્વના એના પુણ્યનો જથ્થો ભેગો થયો હતો ને એટલે તરત મનાઈ ગયું, વિશ્વાસ આવ્યો. અને સત્સંગ એટલે શું? મોટાના વચનમાં વિશ્વાસ, એનું નામ જ સત્સંગ છે. તમે ભેગા રહ્યો એ સત્સંગ નથી, ભેગા રહ્યો ભટકાણા છો. ભેગા રહ્યા તો ભટકાણા છો. સત્સંગ તો એ સંતના વચનને આપણે અંદરમાં વિચારીએ છીએ, ઘોળીએ છીએ. રાંધવું એ રસોઈ નથી, જમવું એ રસોઈ કરી કહેવાય. જમવું એ એટલે કોઈ પણ વસ્તુ હોય તો જો આ છે તો આ કુકિંગ, ઇટિંગ, ડાયજેસ્ટ અને ફિલિંગ, આ 4 સ્ટેપ હોય. કુકિંગ, ઇટિંગ, ડાયજેસ્ટ અને ફિલિંગ, આ 4 સ્ટેપ હોય ને, બરાબર? કે ભાઈ રાંધવું, પછી જમવું, પચાવવું અને પામવું. એટલે કે પચ્યા પછી તે કચરું કાઢી નાખો. સેમ આધ્યાત્મિક માર્ગમાં આ 4 બાબત છે. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. આ આપણે અત્યારે કુકિંગ કરીએ છીએ. પછી આનું મનન એટલે કે આમાં શું સારી, મારે આમાં કામનો પોઈન્ટ કેટલો એ પકડી લેવું, એ મનન છે. અને નકામું કાઢી નાખવું એ નિધિધ્યાસ છે. આપણે કામનું હોય એટલું પકડી લે. મોટા ભાગના તો ઊંધું જ પકડતા હોય, કથામાં ઊંધું પકડતા હોય. તો રામાયણની કથા હતી ને વક્તા ગાડીમાં બેઠા ત્યારે કે આજે તમે મંત્રાની વાત કરી, બહુ સારી, મારી ઘરનું મંત્રા જેવું જ છે. હા, થોડી વાર થઈ એના ઘરના આવ્યા એ કે આજે તમે રાવણની વાત કરી, બહુ સારી કરી, મારો આ રાવણ જેવો જ છે, કે કોઈનું માનતો જ નથી. સમજાય? દરેક સામે વાળાને પૂછે છે, સામે વાળાને ડરે, પોતે પોતામાં નથી લેતો. વોલીબોલ ની રમત જ રમે છે, ખો એકબીજાને ખો કરે. ઓલે પેલા ઉતું તું રમત આવતી હતી કબડ્ડીની, બરાબર? એમ ખો ખો કરીએ એમ કાંઈ ન થાય, નિદર્શન કરવું પડે કહેવાનું. અને કચરું તમે જો આપણે જમી તો રાખ્યું છે કેટલું? આપણે ડેઈલી રોજ આપણા શરીરમાં 70% પાણીનો ભાગ હોય, એટલે 70% આપણે પાણી પીતા હોઈએ, અને બીજો પાર્ટ હોય એટલે 30% જેટલું બીજું ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ. પણ રોજનું લગભગ પ્રવાહી અને અનાજ બધું કરો ને તો મિનિમમ 4-5 કિલો પેટમાં જતું હોય. હવા તો જુદી મેહુલભાઈ, એ 4-5 કિલોમાંથી આપણે રાખવી કેટલું ખબર છે? 1 કિલા એ 1 ગ્રામ. કેટલું? 1 ગ્રામ within 1.5 ગ્રામ, હવા ગ્રામ 1.5 ગ્રામ. એટલે તમે સમજો કે આપણે રોજનું એક ફોર એક્ઝામ્પલ કે 5 કિલો લીધું, એનું 1.5 ગ્રામ કરો
તો મહિનાનું 150 ગ્રામ થાય. બરાબર છે? અને 12 મહિનાનું નહીં, 1 મહિનાનું 150 ગ્રામ નો વધુ થાય. સમજો 5 કિલો છે એટલે 5 ને 7.5 ગ્રામ થયું, 45 ગ્રામ. હે નહીં તો 1 કિલાનું 5 કિલાનું કરવાનું. હા, એટલે 12 મહિનાનું આપણે 2 કિલો, 2 કિલો મિનિમમ થાય વજન, 2.5 કિલો થાય. હવે તમારું વજન આપણે 12 મહિનામાં 2.5 કિલો વધે બધાનું, અને દર મહિને દર વર્ષે 2.5 કિલો વધતું હોય તો ક્યાં જાય? અમુક તો કેતનભાઈ જેવા હોય તો આમ ઘટાડતા જતા હોય છે, અને તો ખાવાનું તો ચાલુ હોય. બરાબર છે? મારે એ કેવું છે કે 1000 ગ્રામ માંથી આપણું શરીર માત્ર 1 ગ્રામ જ કામનું હોય એટલું રાખે છે. એટલે દત્તાત્રેય ભગવાને તો દેહને ગુરુ બનાવ્યો. શું કામ? કે સારું જ રાખવાનું, કચરું કાઢી નાખવાનું. અને આપણે તકલીફ શું થાય ખબર છે? કચરું રાખ્યું છે ને સારું કાઢી નાખ્યું છે એટલે જન્મ મરણ લક્ષવારાય છે. એટલે આપણા આજના વૈજ્ઞાનિકોએ જે વારે વારે કીધું છે કે ભાઈ તમે હકારાત્મક વિચારસરણી રાખો, પોઝિટિવ થિંકિંગ કરો. આપણા ગ્રંથોમાં લખ્યું છે ગુણ ગોતો, ખૂબી ખોળો. આ બહુ અગત્યની બાબત છે. ગુણ ગોતવા માટે, ગુણ જોવાની દ્રષ્ટિ કેળવવા માટે તો ભગવાને અવતાર આખો લીધો. દત્તાત્રેય અવતાર છે શા માટે? 24 ગુરુ કર્યા ગુણ ગોતવા માટેનો જ આખો અવતાર છે, કે તમને પોઝિટિવ થિંકિંગ દ્રષ્ટિ કરવા માટે તો ભગવાને આખો અવતાર ધારણ કર્યો. અને સ્વામિનારાયણ ભગવાનને તો ગુણ ગ્રાહક, દત્ત 24, દત્ત ગુરુ 32, આવા 4-5 તો સત્સંગ શિરોમણી, આવા 5-5 તો ગ્રંથો લખાયા છે. એમાં કે સારું જોવા માટે તો સારું જોવા માટે, પોઝિટિવ થિંકિંગ માટે ભગવાન સ્વામિનારાયણ 5 ગ્રંથો લખાયા. આપણને કઈ ખબર જ નથી આ બાબતની. ઓલા નારદજીએ કીધું તરત મનાઈ ગયું એને. નહીં, હા, નારદજીએ કીધું અને તરત જ સાધના બેસી ગયા. અને એવું કહેવાય છે કે 11,000 વર્ષ સુધી પછી તો રામ રામ જપ કરતા, એની બદલે મરા થઈ ગયા. ઉલટ નામ રટે જગ જાની, વાલ્મીકી ભયો બ્રહ્મ સમાની. અને પાછું અને સંસ્કૃતમાં એ એટલું જપ કર્યું ખાધા પીધા વગર, માત્ર શ્વાસ લઈને. એ સતયુગના માણસો જીવી શકે તો શરીર ઉપર રાફડો થઈ ગયો. ઉદ્ધે આપણે રાફડો આવે ને સર પર, રાફડો જામી ગયો. અને રાફડાને સંસ્કૃતમાં વિલ્મ કહેવાય. પછી જયારે એની તપશ્ચર્યા પૂરી થઈ ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશે તેની દર્શન આપ્યા ત્યારે એ વિલ્મમાંથી બહાર નીકળ્યા, એટલે એનું નામ વાલ્મીકી પડ્યું. મૂળ નામ એનું રત્નાકર હતું. વિલ્મમાંથી પ્રગટ થયા એટલે વાલ્મીકી કહેવાના. અને પછી ભગવાનની કૃપાથી એને પૂર્વનું જ્ઞાન આપ્યું હતું ને આગલા જન્મે, એટલે તત્કાળ એને આખી રામાયણનું જ્ઞાન થયું. એમને નથી થયું, એ પૂર્વનું હતું એટલે પાછું ભગવાને કરાવી આપ્યું. એને વાલ્મીકી 24,000 શ્લોકોની વાલ્મીકી રામાયણ લખી. આજે આપણે એ પ્રસિદ્ધ છે. આ મારેથી કેવું છે, પ્રારબ્ધ ક્યાં અને પુરુષાર્થ ક્યાં? તો હંમેશા આપણે સુખી થવું હોય તો આપણો પુરુષાર્થ ધર્મ અને મોક્ષ માટે હોવો પડે. વાલિયા લૂંટારાનો મોક્ષ કેમ થયો? ત્રિકાલગ્ન ઋષિ કેમ થયા? કે એને પછી પોતાનો પ્રયત્ન પહેલા એ ભોગ માટે કરતો હતો, સંતના વચન એ છોડી અને ભોગ મૂકીને યોગ માટે કર્યો. એને પુરુષાર્થ ધર્મ અને મોક્ષ માટે કર્યો, એટલે વિશ્વવંદની વાલ્મીકી ઋષિ થયા. આ એક નહીં, એક મહાપુરુષો આજે જેને આપણે યાદ કરીએ છીએ, જનક હોય કે જયદેવ હોય, તુલસીદાસજી હોય કે તુકારામ હોય, સબરી હોય કે સુદામા હોય, ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, નારદજી હોય કે સનકાદિકો હોય, હનુમાનજી મહારાજ હોય કે બલિરાજા હોય, ગોપાળાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય, દાદા ખાચર હોય કે પર્વતભાઈ હોય, મોટીબા હોય કે લાડુબા હોય, કોઈ પણ મહાપુરુષો, જોગી સ્વામી હોય કે પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી હોય ભુજવાળા, દરેક મહાપુરુષોના જીવન જુઓ. ભાલના ભગવાન માહિતીતાનંદ સ્વામી, વિરસદવાળા જ્ઞાન જીવન દાસજી સ્વામી હોય, જેને સાક્ષાત્કારી સંતો છે, એને મહેનત તો કરી છે. કોઈ એવું ન માનતા કઈ હારે લાવવા નહોતા, હારે લઈ જવાનું નથી તો કઈ કરવાની જરૂર નથી, એવું નથી. બધાએ પ્રબળ પુરુષાર્થ કર્યો છે, પોતાના જીવનનો ક્ષણનો ઉપયોગ કર્યો છે, પણ ધર્મ અને મોક્ષ માટે. અને એટલે એનો અડેલો પવન અડે એનો ઉદ્ધાર થઈ જતો હતો. એનો પુરુષાર્થ સાચો હતો, એનો વિશ્વાસ સાચામાં હતો, અને સાચામાં વિશ્વાસ ને શ્રદ્ધા હતી એટલે સાચું પામ્યા. એટલે સારંગપુરનું 18મું વચનામૃત સમજવા જેવું છે. એક આપણે ખોટી જગ્યાએ મહેનત કરીએ
પછી સાચું કાંઈ ન મળે. મહેનત પણ આપણી સાચી દિશામાં અને વ્યવસ્થિત હોવી જોઈએ. બહુ જરૂરી છે એ. તમે સમજો કે હનુમાનજી મહારાજને એક બહુ હનુમાન ચાલીસા કર્યા, હનુમાનજી મહારાજના મંત્રનો જપ કર્યો, આ બધું કર્યું. હનુમાનજી મહારાજ પ્રગટ થયા, એ કે માગ માગ જે માગી આપું. ત્યારે કે ભગવાન મને દીકરો આપો. હનુમાનજી મહારાજે 2 ધોલ ઠોકી. ઓલાના ગાલ હોજી ગયા. શું કામ? તારા લગ્ન તો કરી કે નકરો છોકરો છોકરો શોધતો છે. એટલે પેલા તમારે પ્લેટફોર્મ તો બાંધવું પડે ને. અને ઈ છોકરામાં સુખ હોત તો હું ન પરણી જાત. બાળા બ્રહ્મચારી પાસે છોકરાની માંગણા કરે. આ તો ઠીક છે, હનુમાનજી દાદા દયાળુ છે તો આપે, પણ કહેવાનું કે ક્યાં શું કરાય અને શું ન કરાય એ પણ બહુ સમજવા જેવું છે. જો ભગવાન સ્વામિનારાયણ આ 1877 ભાદરવા સુદ અષ્ટમી, અને આપણે ગોપાષ્ટમી કે રાધાષ્ટમી કે એ તે દિવસનું આ પવિત્ર વચનામૃત છે. મહારાજ સારંગપુરના જીવા ખાચરના દરબારમાં સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેઠા હતા, અને એમાં મહારાજે પોતે જ કરુણા કરીને કહેતા કે શ્રદ્ધાવાન હોય. જો દરેક શ્રદ્ધાવાન છે, કેમ કે શ્રદ્ધા આત્માનું સ્વરૂપ છે, અને શ્રદ્ધા ભગવાનનું પરમાત્માનું સ્વરૂપ છે. અને શ્રદ્ધાની ફ્રીક્વન્સી મળે ત્યારે અલૌકિકતા સર્જાય છે. આ સમજવા જેવું પોઈન્ટ છે કે શ્રદ્ધાની ફ્રીક્વન્સી મળે. મારે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને સાચા સંતનો સંગ મળે, અને એમાં એને વિશ્વાસ આવે. મળવું વસ્તુ અલગ છે, એમાં વિશ્વાસ મળવો વસ્તુ અલગ છે. મળવું વસ્તુ અલગ છે અને એમાં વિશ્વાસ હોવો અલગ છે. વાલિયા લૂંટારાનું પરિવર્તન ક્યારે થયું? વિશ્વાસ આવ્યો ત્યારે. વાતોથી નથી થયું, વિશ્વાસથી પરિવર્તન થયું છે. પ્રહલાદજી નું પરિવર્તન ક્યારે થયું? વિશ્વાસ આવ્યો ત્યારે. એ પેલા નાનપણમાં તો પરિવારના સંગે દુરાચારમાં જ હતા, પણ કીધું ઓલે કુંભાર નિભાડામાં પકવતા હતા અને બિલાડીના બચ્ચા રહી ગયા, ભગવાનનું ભજન કરતા હતા. એ કે ભગવાનના ભજનથી બિલાડીના બચ્ચા ઉગરે? તો કે હા. એટલે આપણે કહેવાય છે કે માજારીના તમે બચ્ચા ઉગાડ્યા એ રીતે ઉગારો નાથ, બાનાની પટ રાખો રાજ, બાનાની પટ. એટલે તમારા વચનની કિંમત કરો. ભગવાનને ભક્ત પોકારે છે. પણ પ્રહલાદે જોયું, લાગી ગયા કે આ વાત સાચી છે. કેમ છે? નાનપણથી એને સંસ્કાર હતા, ગર્ભમાં ગુરુ કર્યા મુનિ નારદના નિર્ધાર. એમ આપણે અત્યારે સત્સંગ કરતા હોય ને સંતના વચનમાં એકવાર વિશ્વાસ આવી ગયો પછી પાછું એ ફરીવાર ચાલતો હોય છે અને બહુ મોટું કામ થતું હોય છે. એટલે આ સમજવા જેવો પોઈન્ટ છે કે અહીંયા શ્રદ્ધા મોટામાં આવે તો એમાં સ્વધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ જે કોઈ કલ્યાણકારી ગુણ બધા પ્રગટ થઈ આવે. વાલિયા લૂંટારામાં પ્રગટ થઈ આવ્યા ને? આમાં જોબન પગીમાં પ્રગટ થઈ આવ્યા. એક દિવસ શિવડા ચેરે માણસ ચેરતો હતો, એની પણ પૂર્વ જન્મની બહુ મોટી કથાઓ છે. આ જન્મે તરત એટલે વિશ્વાસ બેસી જાય છે. મેં એક દિવસ તમને વિવેકની કથા કહી હતી કે એ જોધપુરના રાજાના ભાયાત હતા, માણેક્ય શર્મા એનું નામ હતું, અને એની ઉંમર થઈ, પૂર્વના સંસ્કારને કારણે કુટુંબ પરિવારનો ત્યાગ કરી ભગવાનને ભેટવા ચાલી નીકળ્યા. જો ભગવાન માટે કરેલું ક્યારેય નિષ્ફળ જાતું નથી, અને સંસાર માટે કરેલું કાંઈ સાથ આપતું નથી. ભગવાન માટે કરેલું કાંઈ નિષ્ફળ જાતું નથી, અને સંસાર માટે કરેલું કાંઈ સાથ આપતું નથી. જગતની વિદ્યા લાખ જન્મ અને લાખ વાર ભણ્યા તો એ અંતે ખાખ થઈ જાય છે, અને બ્રહ્મ વિદ્યા એક વાર ભણ્યા એ તમારે લાખો જન્મ સુધી તમને સાથ આપે છે. એટલે એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક જાણો બધું જાણે, એક પામો બધું પમાઈ જાય, એક મેળો બધું મળી જાય, એકને ભેટો બધું ભેટાઈ જાય. આ એક છે ઈશ્વર તત્વ, પરમાત્માનું તત્વ. માટે આ કરવા જેવું છે. ભગવાન કે બધા ગુણો આવી જાય. એક દિવસનો વાલેરો વરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગે વચનમાં વિશ્વાસ રાખીને સત્સંગી થયા. એના વચને બીજાના દુઃખ જાય, એના વચને અનેકના કામ થાય. આટલી તાકાત આવી. એક દિવસનો અંગુલીમાન મહાભક્ત થઈ જાય, એક દિવસનો જેસલ જાડેજો પણ તોલાદે જેવી સતી નારીમાં વિશ્વાસ મૂકેથી પીર થઈને પૂજાય. આ સારાના સંગનો પ્રભાવ છે. સારામાં વિશ્વાસ મૂક્યો. પહેલા હું કામ ખરાબ થઈ ગયો હતો? ખોટા પોતાના મનનો વિશ્વાસ હતો, ખોટાનો વિશ્વાસ હતો. અને માણસ
જેમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય એની માટે જીવે છે. આપણને સંપત્તિમાં વિશ્વાસ છે, સંપત્તિ માટે જીવીએ જ છીએ ને, સીધી બાબત છે ને, એમાં સુખ બુદ્ધિ છે. એટલે મહારાજ કહે છે કે બધા જ કલ્યાણકારી ગુણ આવે અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આદિ તમામ વિકારો વિનાશ થઈ જાય. પણ ક્યારે? સાચા સંતને મળવાથી નહીં. સાચા સંત મળે એ જરૂરી છે, પોઈન્ટ 1 છે. અને એમાં આપણું હૈયું ગળે, શ્રદ્ધા એમાં આવે. શ્રદ્ધા તો છે જ. આપણને ખોટામાં, આપણને જગતનું જાણવામાં શ્રદ્ધા છે એટલું ભગવાનને જાણવામાં શ્રદ્ધા છે. આપણે જગતનું નોલેજ મેળવવામાં શ્રદ્ધા છે એની માટે કરી, એવું આપણે આપણા ખુદને આત્મામાં જાણવા માટે કોઈ પ્રયત્ન કર્યો? ખોટામાં શ્રદ્ધા છે. અને શ્રદ્ધા છે એટલે આપણે એની માટે સમય ફાળવીએ છીએ. એટલે સાચો હોય તો બહુ મોટું કામ થાય. આ મુંજો સુરુ જે ગુણાતીતાનંદ સ્વામી યોગ કરીને ભરાડી ભગત થયા હતા અને બહુ મહાન પૂજામાં ભગવાન પધારે એવા થયા, ત્યાંના એના યોગેથી ત્યાંના પાંચા રાવળ કરીને બ્રાહ્મણ હતા, એ ભગત થયા. એ પાંચા રાવળના એક દીકરી હતા, એનું નામ હતું લખીબા. શું નામ હતું? લખીબા. હવે 16 વર્ષની દીકરી અચાનક કામ કરતી હતી, ઘર સફાઈ કરતી હતી અને બે આંખ્યું સીધે પાટ લઈને ફૂગો ફૂટીને બહાર નીકળી ગઈ. અચંબો પામી ગયા કે આ હું? એના બાપાને દુઃખ થયું, એની માતાને દુઃખ થયું, દીકરીને દુઃખ થયું. પરણવાલા એક દીકરી અને સુરદાસ થઈ જાય, એની દશા શું થાય? પણ પછી એને ભગવાનને પ્રાર્થના કરી 3 દિન 3 રાત આખા પરિવારે, બીજું કોઈ ક્યાંય લીંબુ ન બાંધ્યા, ક્યાંય મરચા ન બાંધ્યા, કાંઈ ન કર્યું. સાચે દિશામાં પ્રાર્થના કરી. એટલે પ્રાર્થના પ્રારબ્ધ બદલી શકે છે. પ્રાર્થનામાં તાકાત છે. પણ અમુક પ્રારબ્ધ બહુ પ્રકારના હોય, અતિ તીવ્ર, તીવ્ર, મંદ અને અતિ મંદ. અતિ તીવ્રતાપૂર્વકનું પ્રારબ્ધ થઈ ગયું હોય તો એ કોઈથી ન મટે. પણ તીવ્રતાથી થયું હોય તો તમે તીવ્રપણે બીજું કરો, સાધના આરાધના, તો એ ટળી જાય. એટલે વચનામૃતમાં આઈ થિંક અંત્યના 14માં છે કે જેને સંસારમાં તીવ્ર વાસના હોય એવી જ વાસના ભગવાનમાં થાય. મહારાજ કે આ સંસારમાં જે તીવ્રતાથી જોડાણો એટલી તીવ્રતાથી ભગવાનમાં જોડાય તો ભગવાનમાં એ નહીં થઈ જાય. એટલે જો ને એ ધનુર્દાસ અતિ તીવ્રતાથી એની પત્ની કનકાંગામાં જોડાણો હતો, એ જ સત્સંગ થયો તો એવા જ અતિ તીવ્રતાથી ભગવાનમાં જોડાણો, રોજ ભગવાનની પૂજામાં પ્રગટ થતા મહાન ભક્ત થઈ ગયા. રામાનુજાચાર્યના શિષ્ય તરીકે અગ્રગણ્ય શિષ્યોમાં એ ધનુર્દાસનું નામ આવે. આ બાજુ તીવ્રતાથી આ બાજુ થઈ, આ બાજુ ખોટામાં વેગ હતો એટલો સાચામાં વેગ લાગ્યો, તો ટ્રાન્સફર બધું થઈ જાય. આ પહેલા તેની હતું, ભગવાને ત્રીજે દિવસે દર્શન દીધા, પાંચા રાવળ ભોગ મૂકીને રડી પડ્યા કે મહારાજ યુવાન દીકરીના. મહારાજ કે અમે શું કરીએ? એનું પ્રારબ્ધ છે. અરે મહારાજ તમારે શરણે આવ્યા, પ્રારબ્ધ મટી ન જાય? મહારાજ કે મટી તો જાય પણ એનું છે શું પ્રારબ્ધ? મહારાજ કે આ તમારી દીકરી લખીબા પૂર્વે સરિયાતી રાજાની દીકરી હતી અને ચ્યવન ઋષિ તપશ્ચર્યા કરતા રમતમાં એની આંખ ફોડી હતી, એનું પ્રારબ્ધ હતું. પછી એની કુંવરી થઈ અને એની પત્ની થઈ અને રાજી કર્યા, બધું થયું પણ થોડું પ્રારબ્ધ પડ્યું. પાછા બીજા જન્મે એ ત્યાં હતી તો એકવાર નદીના કિનારે સાલીઓ સાથે રમતી હતી અને પરસ્પર બે બેનપણીઓને ઝઘડા થયા તો એક બેનપણીની આંખમાં રેતી નાખી દીધી એટલે એ સુરદાસ થઈ ગઈ, એ પણ પ્રારબ્ધ લાગ્યું. અને 2 વાર, એકવાર એ બેનની અને એકવાર ઋષિની આંખ ફોડી હતી એટલે આ 2 આંખો વહી ગઈ. મહારાજ હવે કઈક કૃપા કરો. મહારાજ કે તમે અમારે શરણે આવ્યા એટલે તમારું એનું પ્રારબ્ધ હું કાપી નાખું. જો ભગવાનની શરણાગતિ પ્રારબ્ધ કાપી નાખે. અને એટલે ભગવાનને શરણે જાય, સત્સંગ કરે, એનું સોળીનું દુઃખ કાંટે મટે. પ્રારબ્ધ નષ્ટ નથી થતું પણ પ્રારબ્ધમાં રાહત તો ચોક્કસ થાય છે. એ ભગવાનની પ્રાર્થના કરીને સાચા દિલની શરણાગતિ સ્વીકારી, ભગવાને આશીર્વાદ આપ્યો, 2 મોતી પરવી આંખી થઈ. મહારાજ કે 87 વર્ષનું તમારું પ્રારબ્ધ છે, 87 વર્ષ સુધી મોતી પરવે એવું દેખાશે. જો આ પ્રારબ્ધનો ખેલ છે. આ આપણા સંપ્રદાયમાં આવી ગ્રંથો છે, પુરાણોમાં પણ આવી ગ્રંથો. મેં વાલ્મીકીની આખી પૂર્વ આખ્યાન કીધું, એક દિવસ મેં ભરતજીનું આખ્યાન કીધું હતું કે મૃગલના બચ્ચામાં રમાડવાનો શોખ હતો અને મનમાં એ વિચારો આવતા હતા કે એ સિંહલદીપનો રાજા હતા ત્યારે કે આ મૃગલયનું બચ્ચું
તો મૃગલી તો બીજું બચ્ચું થાત, પણ એની માં મરી ગઈ હોત ને બચ્ચું મેં રાખી લીધું હોત તો સારું હતું. તો જો બીજા જન્મે એના સંકલ્પ હતા, એનું પ્રારબ્ધ થઈ ગયું, અને એ બચ્ચું માં મરી ગઈ, બચ્ચું રમાડ્યું, અને એ લીધે બચ્ચું થયા પાછા. એટલે હા, આપણા જે વિચારો હોય છે એ આપણું પ્રારબ્ધ બનાય. અથવા તો આપણને કંઈક બેસવાની બહુ ઈચ્છા હોય. માંડવીની બજારમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, લોકનાથાનંદ સ્વામી વગેરે સંતો નીકળ્યા ત્યારે એક અચાનક ઘટના ઘટી. એક શેઠની દુકાને કરિયાણાની દુકાન હતી, એટલે એક બકરું આવ્યું, અચાનક 2-3 મુઠ્ઠી ઘઉં ખાઈ લીધા, અનાજ ખાધું. ભગવાન બાપા હણ શેઠનો મગજ ગયો, મોટો હોટો દંડીકો લઈને આવ્યા કે મારા રોયા અહીંયા ખવાયું, જે માર્યું તો બિચારું બકરી માં કરતું બિચારું ખાધું તો મુઠ્ઠી 5 મુઠ્ઠી કાઢી નાખ્યું. ગોપાળાનંદ સ્વામી આ જોઈને હસ્યા. કે છે કેમ સ્વામી હસ્યા? સ્વામી કે આ ખબર નથી, આ શેઠ છે ને, આ બકરી છે ને, ઈ આ શેઠનો બાપા હતી. મર્યા ત્યાં સુધી બાકડો મૂક્યો નહીં, એટલે એ બાકડે બેહવાની ઈચ્છા રહી, એટલે અહીં બજારની બકરી થઈ. આ તો ગોપાળાનંદ સ્વામી જાણતા હતા, લગભગ એમ જ હોય, આપણા આજુબાજુમાં હોય ને. અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે એક શેઠે મોટો બંગલો બનાવ્યો, અને એને થાંભલીએ બેહવાની બહુ ઈચ્છા હતી. બંગલો પૂરો થયો ત્યાં શેઠનો દેહ પડી ગયો, એટલે એ કૂતરો થયો એ જ શેરીમાં, અને વારે વારે આવીને ઓલી એને બંગલાની થાંભલીએ બેવાનું તો ન્યા આવીને બેસી. એક દિવસ એને દીકરાની બહુ મગજ ગયો ને, તે ધોકો લઈને આવી કે મારા હાહરા અહીંયા બેસ. એટલે કે વો 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 વો. હવે કોને સમજે કોને? હે? પણ જો આ વાસના આ કરાવે છે. એટલે જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તે ત્યાં જઈને રહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. અડધો રૂપિયો અતિ તુચ્છ એ તો વૈરાગીને જો રહી વાસના, તો જેહ પાસે ધનસે હજારો, તેહ તણો કેમ થશે ઉગારું. માટે આ બધું સમજવા જેવું છે. આપણા પ્રારબ્ધ, આપણા પુરુષાર્થ આપણી વાસના બને છે, આપણો પુરુષાર્થ આપણી ઉપાસના બને છે. જો આપણો પુરુષાર્થ વાસના બને તો લખ 84 નું લગડું લાગે. આપણો પુરુષાર્થ ઉપાસના બને તો પરમાત્માનું ધામ બેનિફિટમાં મળે. એટલે ગીતાજીમાં આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે, અને સૌથી આ કર્મનું કાળું સચ એને સૌથી ઊંધો અર્થ કરનારા આપણે માણસો છીએ. બહુ પ્રસિદ્ધ શ્લોક છે. કયો? કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન મા કર્મ ફૂલ હેતુર્ભૂપ મા કર્મ અસંગત. કર્મણ્યેવાધિકાર, અધિકારનો અર્થ છે સ્વતંત્રતા. હું કર્મ કરવામાં તું સ્વતંત્ર છો, ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. અધિકાર માટે તું તારી સ્વતંત્રતાનો સદુપયોગ કર. ભગવાન કહે છે કે જો મનુષ્યનો ક્યાં કેમ જન્મ આપવો એ મારા હાથમાં છે, તારા હાથમાં નથી. મેં તને બનાવ્યો છે, તારા માતા પિતાએ નથી બનાવ્યો. તારા માતા પિતા તો નિમિત્ત છે, જન્મ ત્યાં દેનારો હું છું. એટલે તો કોઈ માતા પિતાને બાળક જન્મે તરત મરી જાય, માતા પિતાને ગમે? મરી જાય. કેમ? જેનું નિમિત્ત કર્મ પૂરું થઈ ગયું, એ તો નિમિત્ત હતા. એટલે ઈશ્વરના હાથમાં છે, ત્યાં ઘમંડ કરવા જેવું નથી. પણ આપણે કાંઈક થોડુંક આવી જાય એટલે એનું ઘમંડ બહુ આવી જતું હોય. એટલે આ સમજવા જેવો છે પોઈન્ટ કે માતા પિતા નિમિત્ત છે. આપણે અધિકાર આપણો સમજવાનો છે કે ભગવાને આપણને બનાવ્યા, અધિકાર સ્વતંત્રતા આપી છે. જો આંખ મેં તને આપીશ, આંખથી સારું જોવું મોડું જોવું એમાં તું સ્વતંત્ર છો. કાનથી સારું સાંભળવું મોડું સાંભળવું તું સ્વતંત્ર છો. મુખથી સાચું બોલવું ખોટું બોલવું તું સ્વતંત્ર છો. હાથથી સારા કર્મ કરવા ખોટા કર્મ કરો તું સ્વતંત્ર છો. મા ફલેષુ કદાચન, ફળમાં તું સ્વતંત્ર નથી. તું ખરાબ કર્મ કરીશ અને પછી સારી ઈચ્છા રાખીશ, ધેટ્સ રોંગ, ઇમ્પોસિબલ. એ કર્મ હું આપીશ ફળ. માટે તારે જો સારું ફળ લેવું હોય તો સારા કર્મ કર, તારા અધિકારનો સદુપયોગ કર, તારી સ્વતંત્રતાનો સારી રીતે ઉપયોગ કર, દુરુપયોગ ન કર.
કારણ કે મારી માટે એટલું જ છે, તને ફળનો અધિકાર એટલે જ મેં ફળ આપવામાં તને સ્વતંત્રતા એટલે જ થાય. નહીં તો બધા એમ જ કે હું આખી જિંદગી ગમે મનમાં નહીં કરું ને અંતે મને પરમાત્મા તમારા ધામ પહોંચાડી દો. એમ તું સ્વતંત્ર નથી. એ ફળ આપવામાં હું સ્વતંત્ર છું. ત્યાં જે કર્યા છે એ આપીશ. બાળ વિદ્યાર્થી એમ કે જે આવવાનું છે પરીક્ષામાં આવશે, હું એ ભગવાને લખ્યા છે ટાકા. ના, તું પુરુષાર્થ કર અને પછી કદાચ તને આ જન્મે ઓછા આવ્યા છે તો ઓછું ભણ્યો છે તો તને સારી પોસ્ટ હું આપીશ. પણ તું તારા પુરુષાર્થનો પ્રામાણિક પ્રયત્ન કર, કારણ કે પ્રારબ્ધ જ પુરુષાર્થ બને છે. એટલે આંખથી ઇન્દ્રિયોનો દુરુપયોગ એની માટે 184 નરક યાતના છે. આપણા જ આપેલી આ બોડીનો સદુપયોગ એની માટે ભગવાન પોતાનું સ્વરૂપ ને પોતાનું ધામ આપે છે. એટલે આ કર્મણ્યવાધિકાર હસ્તે એનો અર્થ થાય કે તું સ્વતંત્ર છો. એનો અર્થ એવો ન માનતો કે તને ફળ પણ સ્વતંત્ર મળશે, નહીં મળે. ભગવાન સ્વામિનારાયણ સરસ ગઢપુરમાં એક વાત કરતી કે એક શેઠ હતો, એક ગરીબ માણસે 2000 રૂપિયા કાળી મજૂરી કરીને ભેગા કર્યા, 20,000 રૂપિયા કાળી મજૂરી કરીને ભેગા કર્યા. શેઠે કીધું કે મને ધંધો કરવા આપ, એટલે એને ધંધો કરવા એ રૂપિયા લીધા. હવે પછી ઓલા જે ગરીબ માણસ હતો એ થોડુંક બીજે એના કામકાજ માટે ગયેલો. 2 વર્ષ પછી પાછો આવ્યો અને કીધું કે શેઠ મારે રૂપિયા લાવો, મારે પરિવારમાં પ્રસંગ છે. શેઠ ક્યાંના રૂપિયા, શું રૂપિયા? એટલે ઓલા ડોશીમાને બોલાઈ આવ્યા, સાક્ષી કરી હતી. તો ડોશીમાને ઓલા શેઠે 1000 રૂપિયા આપી દીધા કે કેજો મને ખબર નથી. 1000 રૂપિયા ડોશીએ સાક્ષી ખોટી પૂરી દીધી. તો વાત તો બની ગઈ. ઓલાને એમ થયું કે ઓહો, આ મારા 20,000 રૂપિયા મેં કાળી મજૂરી કરી આખી લાઈફ ટાઈમમાં કમાયેલા ગરીબ માણસ, અને ગરીબને માણસને શોષવો નહીં. એટલે મેં કાલે વાત કરી હતી કે રાઠોડ ધાધલ ન થતા. રાઠોડ ધાધલે ગામમાં મજૂરો પાસે કાળી મજૂરી કરાવી, નીચેના વર્ગ પાસે કાળી મજૂરી કરાવી અને પોતે ક્રેડિટ કમાણા. એ જ દીકરાએ ક્રેડિટ ઉપર ધૂળ જાણી કરી નાખી. એમ આજે કળયુગનું મોટું લક્ષણ છે. પોતાના પરિવારનું પોષણ ન કરે, મા બાપનું પોષણ ન કરે અને હારો થાવ બીજે દાન દક્ષિણા કેટલાય આપે, લાખો કરોડો આપે. આ કળયુગનું લક્ષણ છે કે તમારી માટે જે જીવે છે, તમારી માટે જેને રાત દિવસ મહેનત કરે છે, પહેલા એને પોષણ કરો, તમારા માતા પિતાને પરિવારને પોષણ કરો, પછી બીજા પાસે જાજો. મજૂરનું શોષણ કરવું છે અને જગતમાં હારા થવા દાન દેવું છે. તમારી ભેગા રહે છે એને તમારે ગુલામ બનાવવા છે અને તમારે પછી સ્વતંત્રપણે ડોનેશન કરવું છે, કીર્તિ કમાવી છે. ઈશ્વરના ઘરમાં ડેર છે, અંધેર નથી. જે દિવસ ભગવાન કેસ હાથ લેશે તે દિવસ આજે રાઠોડ ધાદલ ને થઈ એ દિશા થાય છે. તમારી બધી જ આપેલું દાન, મોટું મોટું ડોનેશન છે, એને 1 સેકન્ડમાં જશ ને અપજશ ફેરવતા પરમાત્માને વાર ન લાગે. અને લઈ તો લીધું. બોલો ભૂદેવ ગરીબ, બહુ આઘાત લાગ્યો અને એમાં જ એનું મૃત્યુ થઈ ગયું. આને મોટી ઉંમરે દીકરો તો થયો નહોતો, દીકરા રૂપે જન્મો એને ત્યાં 20,000 ના 2 લાખ રૂપિયાની દવા કરી અને પછી છેલ્લે મરવા તૈયાર થયો ત્યારે આ પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ મારા દીકરાને, કારણ કે એકનો એક દીકરો છે. એટલે તમે જોજો આજે ઘણા રૂપિયા વાળાને આ રીતના દીકરાઓ થતા હોય છે. એક બેન નહીં, આ તમે જોતા હશો. કારણ કે કોકનું ખોટું કર્યું હોય ને એ પછી એનું વળતર લેવા આવ્યા હોય. એ તમારે દેવું જ પડે. એમાં ઈશ્વરના દરબારમાં પાપ કર્યું છે પાપ ભોગવશો, પુણ્ય કર્યું છે પુણ્ય ભોગવશો. ક્યાંક તમે ડોનેશન કરીને કમાણા છે એનું પુણ્ય છે એને રીતે તમને થોડું ધનવાન મળશે, અને ખોટા છોકરા ખોટી રીતે કોઈકનું શોષણ કર્યું છે આવીને તમારું વળતર પણ લઈ લેશે. પાપ ને પુણ્ય બે ભોગવવું પડે છે. અને એ બે નો છુટકારો ત્યારે થાય છે કે ભગવાન જયારે આપણી મુક્તિ થાય ત્યારે, એટલે શુભ અશુભ બે ના બંધનથી મુક્ત થવાનું છે. સત્વગુણ એ હોનાની બેડી છે, રજોગુણ કે તમોગુણ એ લોઢાની બેડી છે. છોડવી તો પડશે જ. બેડી બેડી છે. તમે તમારી મેન્ટાલિટીમાં ન ચાલો, ભગવાનને ગમતું હોય એવું કરો. આ થયો એ કે હું તો કોણ છું, એ કે ઓલો ભૂદે ઓલો ગરીબ તે મારા 2,000 લીધા હતા, એ લેવા આવ્યો 2,000 મારું ચૂકતે થયું. કે પણ આ તારી પત્નીનું શું હજી તો યુવાન છે. ત્યાં કે ઓલી ડોશીએ ખોટી સાક્ષી પૂરી હતી ને એ બીજી જન્મીશ ફરીને મરી. હું મર્યો પછી 3 વર્ષે ડોશી મરી ગઈ, એ થઈ ગયા, એના હારે સંબંધ થયા, એ એની ઓલી થઈ. એટલે ઘણીક વાર કોકના લગ્ન થાય અને તરત વિધવા થાય છે. અને કારણ આ પણ હોય કે ઓલા જન્મે એને દુઃખી કર્યા હોય, હવે આ જન્મે એને દુઃખી થવાનો વારો આવે. માટે
100 વાર વિચારીને એકવાર કર્મ કરજો. કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળમાં સ્વતંત્રતા નથી. અને જે દિવસે ભોગવવું પડશે ત્યારે પોક મૂકીને રડવાનો વારો આવે, પાછળથી પસ્તાવું પડે એવું કાંઈ કરતા નહીં. અને પોઈન્ટ 2 કે પુરુષાર્થ આપણા માટે તમે સાચો કરો. અર્થ અને કામ માટે પુરુષાર્થ ન કરો. મનુષ્ય જન્મનો પુરુષાર્થ ધર્મ અને મોક્ષ માટેનો હોવો જોઈએ. અને જેને જેને ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ કર્યો એના ગમે એવા પ્રારબ્ધો કઠણ હતા એ પાણી ફરી ગયા. તમારો પુરુષાર્થ સાચી દિશામાં હોવો પડે. પાણીની મુનિની બહુ પ્રસિદ્ધ કથા છે કે પાણીની મુનિને કોઈ જ્યોતિષીએ હાથ જોયો કે તમારા હાથમાં વિદ્યાની રેખા જ નથી. કે ક્યાં રેખા નથી? આ છે. ચપ્પુ લઈને શીકરો પાડી દીધો. એ કેવજો રેખા દોરાઈ ગઈ. કે જે પોતાની હસ્તરેખા પોતે દોરવા તૈયાર હોય એને પરાબ્ધ ઉપર પાણી ફરી જાય. અને એ આજે વિશ્વના સંસ્કૃત ભાષાના મહાનમાં મહાન પંડિત થી આજે પણ કોઈને સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરવો હોય તો પાણીની વ્યાકરણ વિના છૂટક્યો જ નથી. આપણો સાચો પુરુષાર્થ હોય તો ખોટું પ્રારબ્ધ બદલી શકે છે. અને ખોટો પુરુષાર્થ હોય તો સાચા પ્રારબ્ધને ઢાંકી દે છે. નષ્ટ નથી થતું પણ ઢંકાઈ જાય છે. એટલે જ્યારે તમે ગોડાઉન હોય મોટું, ગોડાઉનમાં માલ બધો નાખ્યો હોય તો ક્યારેક એ કઈ બધો સંગ્રહ માટે જ ન હોય, સંચિત કર્મ એ ગોડાઉન છે, પણ ક્યારેક જરૂર પડે બહાર આવી જાય. એમ તમે સાચો પુરુષાર્થ કરતા હો તો એ ગોડાઉનમાં આપણે જન્મનો સાચો હોય ને એ ઘરે આવી જાય. એટલે આપણે છે ભગવાન સુધી પહોંચી જઈએ. આ છતાં દે બ્રાહ્મી સ્થિતિને પામી જઈએ. બધું સુકૃત ભેગું થઈ જાય. માટે આ ભગવાનને જે કર્મ ફલ પ્રદાતા સમજી શકે છે એ જ ભગવાનને કરતા માની શકે છે. માટે ક્યારેય કોઈના દિલ દુખવાય એવું કરવું નહીં. મહાભારતના શકુનીનો એક સચોટ સાચો ઇતિહાસ છે કર્મનો. કે સુબલ રાજાને 100 દીકરા અને એક દીકરી હતી. દીકરી ગાંધીરી. 100 દીકરા ઉપર એક દીકરી. વાલી કેટલી હોય? પણ એનું પ્રારબ્ધ જોવડાયું તો કે આનો પ્રારબ્ધ એવું છે કે જેની સાથે લગ્ન થશે એ પતિ તરત મરી જાય છે, એટલે વિધવા આવશે. તો કે આમાંથી બચવાનું તો કે પેલા કોઈ બીજા લગ્ન કરાવી દો, પછી કરો તો એ પતિ એનો અખંડ રહેશે. એટલે એને શું કર્યું કે પેલા એક પશુ સાથે એના મેરેજ કરાવી નાખ્યા. અને મેરેજ થયા અને ટૂંક સમય પશુ મરી ગયો. એને ઘરની જ વાત હતી. દીકરીનો અખંડ સૌભાગ્ય માટે આ કર્યું હતું. હવે ભીષ્મ પિતાની હાક વાગતી હતી અને ધૃતરાષ્ટ્ર અંધ હતા કે રાજકુમાર છે ને આ ભારતના ચક્રવર્તી સમ્રાટ છે, દીકરી આપો. એટલે દીકરી લઈ ગયા. ધૃતરાષ્ટ્ર સાથે એના લગ્ન થયા. ત્યારે ખબર પડી કે મારો પતિ આંધળો છે. અત્યારે જેવું તો હતું નહીં. પહેલા સંબંધ થાય ને રોજ 4-4 કલાક વાતું કરે એવી એ વખતે સિસ્ટમ હતી નહીં. પણ એમ તો મારા પતિ આંધળા છે તો મારે પણ પટ્ટી બાંધવી, એને આંખે પાટો બાંધ્યો. પણ આવ્યા પછી ખબર પડી કે ગાંધારીના એકવાર લગ્ન તો પશુ આરે થયેલા છે. આની અમારે છેતરપિંડી કરી સુબલ રાજાએ. અન આ ભીષ્મ પિતાનો એનો બાટલો ફાટ્યો. એટલે એ સુબલ રાજાને એના બધા 100 દીકરાને જેલમાં પૂરી દીધા. અને ખાવા ખાલી એક મુઠ્ઠી અનાજ બધા વચ્ચે આપે. પછી બધાએ નક્કી કર્યું કે શકુની તું એક ત્યાં જા, અમારી મુઠ્ઠી ખાજે અને તમને એકને બચાવીએ. બીજા સુબલ રાજા ને એના 99 દીકરાઓ મરી ગયા જેલમાં. આ પીડાથી જેલમાં પૂરી દીધા. શકુની મુઠ્ઠી અનાજ આપીને જમાડ્યો. એ કે તું છે ને કૌરવોના વંશને કાઢી નાખજે. આપણને જે દુઃખ દીધું છે એ શકુની આવ્યો હતો. એને જે દુઃખ દીધું એ પછી એને ઘુમડી બધાને ઘુમડી અને મહાભારતના યુદ્ધમાં બધાને વરી દીધા. તમે કોકને દુઃખ દીધું દો છો એ જ એક દિવસ એના કારણે તમારે દુઃખ આવશે. માટે આપણા સંતો હાથ જોડીને વિનંતી કરીને કહે છે કે સુખી થવું હોય તો બીજાને સુખ આપો, ભલા થાવ ભલું કરો, સુખી થાવ સુખી રહેવા દો. ક્યારેય કોઈના દુઃખના નિમિત્ત ન બનતા. શક્ય બને તો સુખના નિમિત્ત બનજો, પણ દુઃખના નિમિત્ત તો ન જ બનતા. અને આપણો પુરુષાર્થ
ધર્મ અને મોક્ષ માટે કરો. ગોપાળાનંદ સ્વામીએ ધર્મ અને મોક્ષ માટે કર્યો તો બોલે ને બ્રહ્માંડ ડોલાવે એવા થયા. બ્રહ્માનંદ સ્વામી પોતાનો પુરુષાર્થ ભણ્યા તો ઘણું, પણ પોતાની કળા આવડત ગુણ બધું મોક્ષ માટે ધર્મ માટે વાપર્યું તો આજે લાખોના લાડીલા હજારોના હૈયામાં એનું સ્થાન થયું. જે મહાન થયા એ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, 500 પરમહંસો, મોટીબા લાડુબા, દાદા ખાચર પર્વત બાપા સંસાર માર્યા, પણ એનો પુરુષાર્થ ભગવાનને ભગવાનના સંતને રાજી કરવા માટે હતો અને પૂરી પ્રામાણિકતાથી હતો, તો ઇતિહાસમાં અમર બની ગયા. પૂર્વના ઋષિ મુનિઓ પણ એ રીતે જ અમર બન્યા છે. માટે આપણે પણ આપણો પુરુષાર્થ ખોટા માટે નહીં, સંસારના ભોગ માટે તનતોડ મહેનત કરીએ અને સત્સંગ ભગવાનની ઈચ્છા હોય તો થાય. આવી મૂર્ખામી ઈશ્વરના દરબારમાં ચાલતી નથી. ભગવાનની ઈચ્છા વિના મરજી વિના તણું તોડાતું નથી, વાત સાચી છે, પરંતુ આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવો એ વાત ખોટી છે. સ્વતંત્રતાનો દુરુપયોગ કરી નકરું સંસાર માટે જીવવું, ભોગ સુખ માટે મહેનત કરવી અને પછી મોક્ષની ઈચ્છા રાખવી, એ વાતમાં કોઈ માલ નથી. માટે પ્રારબ્ધ ક્યાં લેવું, પુરુષાર્થ કોને માટે કરવો અને પુરુષાર્થની સાચી દિશા શું, આ વિવેક સમજવો. સમજાણું? એટલે ભગવાનનું નામ છે એ ખરાબ પ્રારબ્ધમાં કામ કરે છે, પણ તીવ્ર પ્રારબ્ધ છે તો અમુક બાદબાકી કરશે. સત્સંગ પણ પ્રારબ્ધમાં કામ કરે છે. કઠણ પ્રારબ્ધ હશે તો સોળીનું કાંટે સત્સંગ મટાડશે, પણ અમુક ટકા તો ભોગવવું પડશે. 100% ભગવાનની શરણાગતિ થઈ જશે. પૂરબનું પ્રારબ્ધ હશે તો કર્મની રેખ ઉપર મેઘ ભગવાન કે મોટા સંતના આશીર્વાદ મારી શકે છે. માટે બધી જગ્યાએ પ્રારબ્ધની પણ જરૂર નથી. સાચો તમે મહેનત કરો, શરણાગતિ થાવ. જબર પગીના આટલા પાપ હતા પણ શરણાગતિ થયા તો લેખ ઉપર મેઘ વાગી ગઈ. આપણે હમણે લીલાખાના લખીબાઈની વાત કરી, પ્રારબ્ધ હતું પણ શરણાગતિ થયા તો લેખ ઉપર મેઘ વાગી ગઈ. વાલીઓ લૂંટારાય નારદજીનું માન્યા તો લેખ ઉપર મેઘ વાગી ગઈ ને વિશ્વવંદની વાલ્મીકી ઋષિ થયા. ભીષ્મ પિતા જેવા શૂરવીર હતા, બ્રહ્મચર્યવાન હતા, પણ ભગવાનની શરણાગતિ ન સ્વીકારી, ભગવાનની હામાં થયા તો કણ હિસાબ દેવો પડ્યો. નકર ભગવાને કીધું કે હું હથિયાર નહીં લઉં, એ ભગવાનની પર્સનલ બાબત હતી. ભીષ્મ પિતાને હામી પ્રતિજ્ઞા ભગવાન હામે લેવાની શું જરૂર પડી કે હથિયાર ન લેવડાવો, ગંગા પુત્ર ન કહેવાવું? સારું તાર લેવડાવો. ભગવાને તો નમતું મૂકી દીધું, પણ પ્રાર્થ પ્રમાણે દુઃખ પણ દીધું. એટલે ક્યારેય ભગવાન કે મોટાની હામું ન થવું, એને ત્યાં હાથ જોડી દેવા, નમતું જોખી દેવું. તો આપણા પ્રારબ્ધ ખરાબ હશે એ એની ઉપર તે પોતું ફેરવી જાય છે, કર્મ ઉપર કૂચડો મારી અને આપણો પળમાં બેડો પાર થઈ જશે. માટે આ સાચી દિશામાં પુરુષાર્થ કરી અને પ્રારબ્ધ ઉપર જ રોજડા ન રોય. આપણા કલ્યાણનું કામ આપણે કરી લેવાનું છે. મોક્ષ પ્રારબ્ધથી પરની વસ્તુ છે, સત્સંગ પ્રારબ્ધથી પરની વસ્તુ છે, અને એ તમે એ માટે મહેનત કરો તો જેને જેને સત્સંગ કર્યો એ તરી ગયા છે. આપણી જેવા સામાન્ય હતા તો એ મહામાનવ બની ગયા છે અને જિંદગીનો જંગ જીતી ગયા છે. માટે સત્સંગને, ભજન ભક્તિને, સેવાને પ્રારબ્ધના ઓથે ન રાખો. મહારાજ કહે છે કે પ્રારબ્ધ ઓથે રાખી નરાધમને ફરીને ભગવાન મનુષ્ય જન્મ જ નથી આપતા. માટે હંમેશા સવળું વિચારો અને સવળું ગ્રહણ કરી જિંદગીને સફળ બનાવો. અને આપણામાં પણ એવી રીતે સવળું વિચારવાની, સવળું સમજવાની અને સારી રીતે આપણે જિંદગીને યુઝ કરવાની ભગવાન શક્તિ ભક્તિ આપે એ વાલા મહારાજ અને મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.